વલસાડના સંજાણ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમમાં તડકાના કારણે વિદ્યાર્થીઓની તબિયત લથડતા વિવાદ સર્જાયો। આ ઘટના પર કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ તંત્રની આકરી ટીકા કરતા જણાવ્યું કે મંત્રીની હાજરીમાં બાળકો પ્રત્યેની આવી અસંવેદનશીલતા શરમજનક છે। તેમણે આક્ષેપ કર્યો કે બાળકોને તાત્કાલિક એમ્બ્યુલન્સને બદલે વાહનમાં જ રઝળતા મુકાયા હતા। આ ગંભીર બેદરકારીને સરકારની નિષ્ફળતા ગણાવી આગામી સમયમાં બાળકોની સુરક્ષા માટે કડક આયોજનની માંગ તે કરવામાં આવી। ધોમધખતા તાપના કારણે બાળકોની જે ચક્કર આવવાની ઘટના બની અને ત્યારબાદ પૂર્વ મંત્રીનું બેજવાબદાર ભર્યું નિવેદન, અસંવેદનશીલ નિવેદન એ દેખાડે છે કે આ સરકાર કેટલી હદે સંવેદનશીલતા ગુમાવી બેઠી છે। થોડી પણ શરમ હોય તો જાહેર કાર્યક્રમોમાં બાળકોની સલામતીની ચિંતા કરે। ધોમધખતા તાપમાં બાળકોને આ રીતે સલામતી જોખમમાં મુકાય, એમની આરોગ્ય ઉપર અસર થાય તેવા કાર્યક્રમોથી દૂર રાખે।